ઓન, ઓવર અને અપોન વચ્ચેનો તફાવત સમજીએ. કોઈ એક ઓબ્જેક્ટ ઉપર બીજો ઓબ્જેક્ટ હોય, બંને એકબીજાને ટચ કરતા હોય, સ્પર્શતા હોય તો ઓનનો ઉપયોગ થાય. કોઈ એક ઓબ્જેક્ટ ઉપર બીજો ઓબ્જેક્ટ મૂકેલો હોય પરંતુ બંને વચ્ચે અંતર રહેતું હોય, બંને એકબીજાને ટચ ના કરતા હોય, સ્પર્શતા ના હોય તો ઓવરનો ઉપયોગ થાય છે. અને કોઈ એક ઓબ્જેક્ટ ઉપર બીજો ઓબ્જેક્ટ હોય પરંતુ તે ગતિ કરીને અન્ય જગ્યાએથી બીજી જગ્યાએ આવ્યો હોય તો એ વખતે અપોનનો ઉપયોગ થાય છે. પહેલા નંબરની ખાલી જગ્યા છે ધેર આર 2 બુક્સ, ખાલી જગ્યા ધ ટેબલ, ટેબલ ઉપર 2 બુક છે. હવે ટેબલ અને બુક એકબીજાને ટચ કરશે એટલા માટે અહીંયા શું આવશે? ઓન આવશે. સેકન્ડ ખાલી જગ્યા છે ધ ક્લાઉડ્સ આર, ખાલી જગ્યા અવર હેડ્સ. હવે ક્લાઉડ એટલે વાદળો અને આપણા માથા વચ્ચે ડિસ્ટન્સ રહે છે, એકબીજાને ટચ કરતા નથી, તો અહીંયા તો નથી ટચ કરતા તો શું આવશે? અહીંયા આવશે ઓવર. ઓવરની જગ્યાએ અબોવ પણ લખી શકો છો. અને ત્રીજી ખાલી જગ્યા છે ધ ડોગ સ્પ્રેંગ, ખાલી જગ્યા ધ ટેબલ, કૂતરો ટેબલ ઉપર કૂદ્યો, તો કૂતરો એક જગ્યાએથી બીજી જગ્યાએ મોશનમાં આવ્યો, ગતિ કરીને આવ્યો, તો અહીંયા આવશે અપોન. નીચેની ખાલી જગ્યાનો જવાબ કોમેન્ટ બોક્સમાં